તો મિત્રો રામ રામ ને સીતારામ આશે આપણા લાલજીભાઈ તમે જોઈ શકો ને આપણે જઈએ છીએ ગલુડાને ખવડાવવા માટે અવારમાં જાગીને પગ્યા છે ફૂલ પવન છે મિત્રો ફૂલ ઠંડી છે પણ હવે આપણે જાગી ગયા છીએ લાઇટ કાપશે એટલે આપણે જઈએ છીએ ખવડાવવા માટે અને હમણાં ડોક્ટરને આપણે ફોન કરવાનો છે ગલુડાનું ડ્રેસિંગ કરાવવાનું છે ખરેખર અમારો વિડીયો જો મજા આવે તો આખો જોજો આપણે ક્યાં જઈએ છીએ જીવદયા ટીમ ટુટસરના સ્થળ ઉપર તમે કન્ટિન્યુ બન્યા રહો હું તમને આગળની વિધિ બતાવી દઉં બીજી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જીવદયા ટીમ ટુટસરના સ્થળ ઉપર અને હવે આપણે જઈ રહ્યા છીએ ગલુડાને ખવડાવવા માટે તો મિત્રો ગલુડા તો અહીંયા હામાં પહોંચી ગયા છે આપણે તો મિત્રો હજે તો હું ગાડીથી હેઠો ઉતરો ત્યાં તો આવડા આમ જોવો તમને દેખાય છે કે નીચે દેખાતા એ અહીંયા પહોંચી ગયા હામાં હજે જવાનું છે આપણે ઓલા પડે એનો સામાન પડ્યો ત્યાં જવાનું છે પણ આ તો અહીંયા પહોંચી ગયા પણ મારી પાસે તમને કદાચ પિંજરું પડી ગયેલું દેખાય છે હું પેલા ઊભું કરી દઉં મિત્રો અને પછી આપણે આને ખવડાવવા જઈએ અને બરોબર ને વિડીયોમાં બન્યા રહેજો કારણ કે આ હારા હલવાઈ નથી જતા જ્યાં ઉપર એ ન્યા આવી જાય એવા છે ગાડીનો અવાજ સાંભળવા જોઈએ પણ એની એક સિસ્ટમ સારી છે ગાડી આવે એટલે એને ખબર પડી જાય કે કાળુભાઈ આવી ગયા છે આપણે ખાવાનો મેળ પડી ગયો છે હાલો કાંઈ વાંધો નહીં મેં પેલા ઓલું પિંજરું ફિટ કરી દઉં અને પછી પાછા આપણે ઉપર જઈએ હો મારો ભાઈ મિત્રો આપણે તો પહોંચી ગયા છીએ જીવદયા ટીમ ટુટસરના સ્થળ ઉપર અને પાછળ આપણા સાથી મિત્રો આવે છે તમે જોઈ શકો છો પગમાં જ છે પણ કાંઈ વાંધો નહીં આપણે એના માટે લઈને આવ્યા છે એ બધું ભાત એ અમને ખવડાવવાનું છે પણ હારા વાટે બહુ હોય છે અને અત્યારે તો મિત્રો ફૂલ પવન છે અને ઉત્તરાયણ નજીક આવી રહી છે તો ઢૂઢસર ગામમાં અમારી જીવદયા ટીમ ઢૂઢસર છે બરોબર તો કદાચ ઉત્તરાયણ નિમિત્તે જીવદયા ટીમ ઢૂઢસરના એટલે કે આજુબાજુનું ગામ હોય કોઈ અને તમને પક્ષી ઘાયલ દેખાય તો છે ને મને ચોક્કસ ફોન કરજો આ દહીંની ટેલી ગલુડાઈ તોડી લીધી બોલો આપણે આમાં ઊભા હોય ને તારા નખ મારવા મળે બરોબર એટલે ઘડીક ખમો નકર તમને મારવા જોઈએ પણ મિત્રો કહેવાનું કરીએ એ કે ભાઈ આપણે ખવડાવવા આવ્યા છીએ ખવડાવીને આપણે વ્યવસ્થિત વિડીયો બનાવી પાછા બરોબર ને મિત્રો જો આ તો પેટ ભરીને જમવા મળ્યા છે 5 અહીંયા મૂક્યું છે આપણે એમાં દહીં છે છાશ છે હવે ત્યાં જાય છે જોવો એટલે વધારે કાંઈ નથી કહેતો ભાઈ સેવા સાથ સહકાર ગમે અને આમાં અમારું કાંઈ નથી હો મિત્રો આ જે બધું છે અમે લાવી છીએ દરરોજના માટે એ તમે જે યોગદાન આપો છો બર્થડે છે એનિવર્સરી છે શ્રદ્ધાંજલિ છે એના નિમિત્તે આપો એ આપણે આમાં વાપરવી છે અને ખાસ મિત્રો અત્યારે તો શું છે અમારે લાઇટ કાપશે એટલે અહીંયા પાણીના કુંડા ભરવા માટે અમારે કુંડીનો ઇસ્તેમાલ કરવો જોઈએ પછી નવું કાંઈક આયોજન કરવાનું છે એ પણ થઈ જાય છે એટલે વધારેમાં વધારે અમારો વિડીયો જય બજરંગી ફેસબુક પેજમાં અમે મૂકતા હોય છે તો લાઈક કોમેન્ટ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હવે ઉતર્યા છે ભાખરી ઉપર આવ્યા ઓલા બે તો પાછા નથી વળતા આપણે એના મમ્મીને નોખી ભાખરી નાખી છે એટલે આ નથી ખાતા કારણ કે આ સારું ખાવાવાળા છે ને આ છે અમારો ઓલો ટાઈગર જે બીમાર છે એની આજે પછી અમારે સારવાર કરાવવાની છે અને ગળાની ભાગ ઉપર તમે જુઓ કેવો દડો થઈને ફૂલી ગયેલું છે આમાં પણ વાંધો નહીં આપણે એ પણ કરી નાખશું તો સતત મહેનત કરતા હોય છે અવારનવાર જેવી તેવી વધારે બહુ ખાસ નથી કહેતા એટલે જય બજરંગી ફેસબુક પેજને ફોલો કરજો લાઈક કરજો કોમેન્ટ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કેમ છે તમને તો ખ્યાલ છે આપણે સવારમાં આવી ગયા હતા ગલુડાને રોટલા નીરવા માટે પણ તમને દૂર બતાવી દઉં કે આપણે એમ્બ્યુલન્સ આવે છે હેલો મિત્રો આપણે જો વાટે હતા આપણે ગલુડાને ખવડાવ્યા આવ્યા પણ એની સારવાર કરવાની હતી તો આપણે એમ્બ્યુલન્સ આવી ગઈ છે અને સરસ મજાની 1962ની જે સરકાર દ્વારા સેવા મળે છે અને ડૉક્ટર સાહેબનો સ્વભાવ અને આમ જો કાંઈ ઘટ્યા જ નહીં એટલે હું અહીંયા બેઠો હતો અને એ આવી ગયા છે સવારમાં આપણે આ ગલુડાનું આપણે સારવાર કરવાની છે અને જો બહુની ને એવું બધું અહીંયા જ પડ્યું છે તો વધારે કાંઈ નથી કહેતો શેર કરી દેજો બાકી આને સારવાર કરી દેવાની છે અત્યારમાં જો એમ્બ્યુલન્સ અહીંયા પહોંચી ગઈ છે તો લાઈક કોમેન્ટ કરી અને જય બજરંગી ફેસબુક પેજને ફોલો કરી નાખજો બરોબર ને તો તમે કેવી સરસ મજાની એમ્બ્યુલન્સ આવી ગઈ છે કાંઈ ઘટે